સીતારામ જય લીલભાઈમાં સ્કૂલે આવી ગઈ, દીવાબત્તી કરી લીધી. મારી આદત છે હું ઓફિસે આવીને પણ દીવાબત્તી કરું, પછી જ મારું આગળનું કામ ચાલુ કરું. અને ઘરે પણ ઉઠીને સવારમાં નાહી ધોઈ અને દીવાબત્તી કરી, પાણી રેડવાનું, તુલસીએ પાણી રેડવાનું, ઘેડિયારું પૂરવા જવાનું, પંખી રોટલી નાખવાની, અમુક એ જે નિયમ હોય એ બધાય હું મારા છે જ એમ. કેમકે આપણે નાનપણથી જ આપણા મા બાપને જોયા હોય એ રીતે પૂજાપાઠ કરતા, તો આપણામાં એ આવવાનું જ છે. સ્કૂલે આવીને પણ પહેલાં ઓફિસમાં આવીને દીવો કરવાનો, ચાંદલો કરવાનો, બધું પછીનું આગળનું કામ ચાલુ કરવાનું. એટલે સ્કૂલે આવી ગઈ. આજે થોડુંક કામ હતું અને હમણાં તો એટલો લગ્નગાળો ચાલુ થયો કે વાત ન પૂછો એમ. ક્યાં બપોરે જવાનું હોય, ક્યાં સાંજે જવાનું હોય, કંઈક ને કંઈક હોય જ એમ. ને અમારા ઘરમાં મારે ખાસ જવું પડે એનું કારણ એ છે કે મારા મમ્મી બહુ ઓછા બહાર નીકળે. એમાં ખાસ કરીને લગ્નમાં તો બહુ ઓછા જાય, એટલે જવું પડે. ઘરમાંથી કોઈ બે વ્યક્તિને તો જવું જ પડે. એટલે પપ્પા ક્યારેક આવતા હોય, બાકી રાજુ આવે અને હું જાઉં. અને લગ્નમાં એક સવાલ જે વધારે મને બધાય પૂછતા હતા કે ઘણા બધા લોકો મળતા હતા, એમ કહેતા તમારો વિડીયો જોઈએ છે. અને એક સવાલ એ પણ કરતા હતા કે તમારી ફિટનેસનું રાજ શું છે, કેમ આટલા ફિટ છો? તો એના માટે તો જો કે મારો ખોરાક સાવ ઓછો છે, દૂધ વધારે પીતી હોય, અને લગ્નમાં જ્યારે હું જાઉં તો બહુ ઓછું જમું. મને એવું કંઈ પણ સ્વીટ ના તેને એવું મસાલાવાળું અથવા તો સ્વીટ નવીન એવું મને કંઈ ઓછું ભાવે જ, એટલે હું નથી ખાતી. અને ખાવામાં બહુ ધ્યાન રાખું, કેમ કે આપણે ક્યાંય બહાર જતા હોય અથવા તો બે ચાર દિવસે રોજે બહાર જવાનું થાય, એટલે જો ખાવામાં ધ્યાન રાખું તો બીમાર ન થાવ, તો મારું કંઈ પણ કામ અટકે નહીં. અને દવાખાનાથી તો હું ખાસ ભાગું જ. ગોળી મારે જરાય ન ખાવી હોય, એટલે એમ ધ્યાન વધારે રાખું કે બીમાર ઓછા પડીએ. આપણે ખાવા પીવામાં ધ્યાન રાખીએ ને તો ઓછા બીમાર પડીએ. અને એક મંત્ર એ રોજ મારા ફ્રેન્ડ સર્કલમાં બેઠા હોય ને વાત કરતા હોય ને તો હું મસ્તી મજાકમાં એમ કહું કે હું જીવવા માટે ખાઉં છું, ખાવા માટે નથી જીવતી એમ. એટલે વાતોમાં ખાલી મસ્તી મજાકમાં એમ કહેતી હોય, પણ ખરેખર મને એવો કોઈ પણ ખાવાનો કંઈ શોખ નથી. એટલે થોડુંક શરીર એમ ફિટ રહે. અને એક ખાસ કામ બધું કરવાનું છે, એટલે મારા ઉપર મેં ઘણું બધું ઘરનું કામ રાખ્યું છે, જે ભાગમ દોડી કરીને ગમે ત્યારે પણ ઓવરટાઈમ કરીને હું મારું કામ પૂરું કરી લઉં છું. કપડાં ધોવાના તેમ જે નોર્મલી ઘરનું કામ બધાય કરતા જ હોય છે જોકે, પણ મેં મારા ભાગમાં ઘણું બધું એવું કામ રાખ્યું છે કે જે હું સ્કૂલે આવતા પણ કરું છું. એ કામ આપણી પાસે સગવડ હોય કે કામવાળા હોય, પણ તો થોડુંક આપણે કામ કરવું જોઈએ. આપણા શરીરમાં ફિટનેસ માટે થઈને કરવું પડે બધું કામ. ઓલું તો એના જેવું થાય કે ઘરનું કામ છે એ પૈસા દઈને કામવાળા પાસે કરાવીએ, પછી આપણું શરીર ઉતારવા માટે પૈસા દઈને જીમમાં જઈએ, એટલે બધે આપણે પૈસા દઈને મતલબ પહેલાં આરામથી ને ચડી જાય, શરીર વધી જાય એકદમ બોડી, અને પછી એ જ બોડીને ઉતારવા માટે પાછું જીમમાં પૈસા દઈને પાછું ત્યાં ઉતારવાનું. એટલે ઘરમાં થોડુંક કામ કરીએ, જે પહેલાં બધા માણસો કરતા જ હતા ને. હવે 10 અને 12ની એક્ઝામ સાવ નજીક આવી ગઈ. 26 તારીખથી એક્ઝામ ચાલુ થઈ જાય છે, તો એ લોકોનું પણ આપણે ખાસ ધ્યાન રાખતા હોય કે બિલકુલ સ્ટ્રેસમાં ન રહીએ અને વ્યવસ્થિત રીડિંગ પણ કરે. એની કોઈ પણ જાતની ક્વેરી હોય, કોઈ પણ એવું લાગતું હોય કે અહીંયા નથી સમજાણું કોઈ સબ્જેક્ટમાં, તો આપણે એની હેલ્પ કરીએ. અને થોડુંક ફ્રી માઇન્ડ એ થોડુંક રીડિંગ કરે એવી પણ કોશિશ કરીએ છીએ અત્યારે. આજે તો માનનીય વડાપ્રધાનનો જે પ્રોગ્રામ હતો પરીક્ષા પે ચર્ચા, તો એમાં પણ આપણે સામેલ કર્યા છે બાળકોને. તો જે નથી કરીને એ પ્રોગ્રામ જોવે તો થોડુંક એને સમજાય શું કરવાનું. કદાચ ને આપણે એ ન સમજાવી શકતા, અથવા તો આપણે એવા ક્વેશ્ચન આપણા માઇન્ડમાં ન આવ્યા હોય, તો એ પ્રોગ્રામમાં આપણને ખૂબ હેલ્પફુલ થાય. એટલે કોશિશ એવી કરીએ છીએ કે સ્કૂલનું વાતાવરણ અત્યારે એને મદદ મળી રહે એવું વાતાવરણ બનાવીએ છીએ આપણે સ્કૂલ તરફથી.
ફેમિલી રિલેશન છે અને ઘર જેવું છે સંબંધ. કેમ કે રાજુ અને સામતભાઈ નાનપણથી જ એકબીજાને ઓળખે જ ફ્રેન્ડ છે. પપ્પાને મામા કે સામતભાઈ, એટલે અમારે એમ ઘરે તો આવક જવાક હોય. સ્કૂલે આજે આવ્યા હતા, બહુ સારું લાગ્યું. સ્કૂલે આવ્યા એટલે મને સ્પેશિયલી સારું લાગ્યું કે આવીને એમ કીધું કે તમે બહુ સારી રીતે સ્કૂલ સંભાળો છો, બહુ મહેનત કરો છો, થેન્ક યુ. કોઈ આપણે સ્કૂલે આવીને આપણું કામ નોટિસ કરે ને તો ખરેખર આમ સારું લાગે સાંભળવામાં કે બહુ મહેનત કરો છો. ઘણી જૂની વાતો રાજુને બે કરતા હતા કે આમ બેસતા ને ગયા હતા ને વાં જતા હતા, નાના હતા તો આમ સ્કૂટર ફેરવતા ને એવી બધી વાતો કરતા હતા. બહુ સરસ, બહુ મજા આવી. રિસેસ ટાઈમમાં ગર્લ્સ અહીંયાથી બોર્ડ ઉપર નવા ડ્રોઈંગ કે જેવું નવું કંઈક પણ લખેલું હોય કે લગાડેલું હોય એ જોવા આવે, નોટિસ કરે છે એ લોકો એને. એમાંથી જોઈને બોલે. રિસેસ ટાઈમ છે અત્યારે. આવો કારાવદ્રા સાહેબ, આવો. શું કે? જય શ્રી કૃષ્ણ, સીતારામ. શું કે તમારે મોજમાં ને? મજામાં ને? હમણાં કેમ કંઈ પ્રોજેક્ટ નથી બનાવતા તમારા ક્લાસમાંથી? આવો પ્રતિકભાઈ, આવો. સીતારામ, રિસેસ ટાઈમમાં આ બાજુ આવવાનું કારણ? ઓકે. કંઈ ફરિયાદ નથી ને? ફરિયાદ તો મારે હોય તમારી કરવાની કંઈક. હું હાલે હોસ્ટેલમાં? હોસ્ટેલ બોય છે કા? હું હાલે હોસ્ટેલમાં? બાકાજી ક્યાં હાલે? તમારી પાસે ઈ જ હોય ને. હોસ્ટેલમાં ખોખો રમવા. ખરેખર આપણી હોસ્ટેલમાં આવવા જેવું છે કે નથી? છે હોસ્ટેલમાં મજા આવે? બે ત્રણ તોફાની. એ તો તમારા જેવા તમે ડાયા નહોતા ને તરત તો. એ તો એકાદ મહિનામાં ડાયા થઈ જાય. આવતા વર્ષે નવા ફ્રેન્ડ લઈ આવત ને હોસ્ટેલમાં. પાડોશમાંથી? વાહ.